यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नी ब्रह्मपुरेषु भावयभवान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे वचनामृत लोया प्रकरणનું છઠ્ઠું સંઘ શુદ્ધિનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના માક્ષર સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચીંટીની ડગલી પહેરી હતી તથા ધોળો ફેંટો બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને તે ધોળા ફેંટાનું છોગલું માથે લટકતું હતું ને ચોફાળ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે એ સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે. પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ પદે ન થયો ત્યારે શ્રીજી મહારાજે કર્યો જે એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું? તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ. શ્રીજી મહારાજે આ પ્રશ્ન પૂછ્યો એની વાત આપણે જોયેલી કે સત્સંગ દુર્લભ છે એ વાત આપણે જોયેલી અને સત્સંગ મળ્યા પછી મહારાજ કહે છે કે એકાંતિકપણું આવે એ પણ દુર્લભ છે એની વાતો પણ આપણે જોયેલી. શ્રીજી મહારાજ પોતે આ લોકમાં પધાર્યા આ એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા માટે પધાર્યા એ વાત પણ આપણે જોયેલી. ગુણાતીતાન સ્વામી એમની વાતમાં લખ્યું કે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. શ્રીજી મહારાજે પણ પ્રથમના 21મા વચનાવળમાં કહ્યું કે આપણે પણ એમ નિશ્ચય રાખવો જે અક્ષરરૂપ જે મુક્ત તેની પંક્તિમાં ભળવું છે, એટલે કે અક્ષરધામમાં જવું છે અને અક્ષર મુક્તની પંક્તિમાં ભળવું છે એવો નિશ્ચય રાખવાની વાત કરી. મધ્યના 22મા વચનાવળની અંદર પણ મહારાજે કીધું કે જે શુરવીર ભક્ત છે એને તો એક જ નિશાન હોય છે કે આ દેહે કરીને ભગવાનના ધામમાં જ નિવાસ કરવો છે એવો એને દ્રઢ નિશ્ચય હોય છે. એટલે કે ભગવાનના ધામમાં જવું છે, આત્યંતિક મુક્તિ પ્રાપ્ત કરવી છે, અક્ષરધામની પ્રાપ્તિ કરવી છે એ ધ્યેય એ આપણને શ્રીજી મહારાજે ગુણાતીત પરંપરાએ આપ્યો. પણ આત્યંતિક મુક્તિ અક્ષરધામની પ્રાપ્તિ થાય કેવી રીતે તેની વાત પણ શ્રીજી મહારાજે પોતે કરી કે એકાંતેનૈવ ધર્મેણ મુક્તિ આત્યંતિકી મતા ન કેવલમ નિવૃત્તેન ધર્મેણ અપી ઇતરેણ ચ. કે એકાંતિક ધર્મ થકી જ આત્યંતિક મુક્તિ પમાય છે, એ સિવાય બીજા કોઈ રીતે આત્યંતિક મુક્તિ પમાતી નથી. એટલે અક્ષરધામમાં જવું હોય તો એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એ પણ અત્યંત આવશ્યક છે. અને મહારાજે ખૂબ મહિમા એનો કીધો છે એની વાત પણ આપણે જોયેલી. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં શ્રીજી મહારાજે જે વાત કરી એની વાત લખે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચારને હૃદયમાં ધારવા એ ગુણ ભારે છે. આ સાધન સૌથી મોટું છે. ભગવાનની પ્રસન્નતાનું દ્રઢ મૂળ આ જ છે. પ્રથમના 21મા વચનાવળમાં પણ મહારાજે ભગવાન અતિશય પ્રસન્ન ક્યારે થાય એના માટે પણ એકાંતિક ધર્મની જ વાત કરી. તો અહીંયા પણ મહારાજ કહે છે કે ભગવાનની પ્રસન્નતાનું દ્રઢ મૂળ આ જ છે એકાંતિક ધર્મ. ગાન વિદ્યા જેવા અનેક ગુણો ધારણ કરે એટલે બીજી કોઈ કળાઓ કેટલી બધી છે, એ સંગીત કળા છે કે ચિત્રકળા છે કે પછી કોઈ કિચનમાં એક્સપર્ટ થાય, કોઈ મેનેજમેન્ટની અંદર અત્યારના જમાના પ્રમાણે એક્સપર્ટ થાય, એ ગમે તેલા
એ બાહ્ય બધી કળાઓ મહારાજ કહે છે કે ધારણ કરે, પણ એકાંતિક ધર્મની તોલે એ ન આવે. એકાંતિક ધર્મ એ મૂળ છે. મૂળનો ત્યાગ કરી અનંત ગુણ શીખે, પણ એ શોભાડતું નથી. બીજા અનંત ગુણ હોય પણ જો એકાંતિક ધર્મ ન હોય તો એ શોભતું નથી. એટલા માટે આ મૂળ છે ભગવાનની પ્રસન્નતાનું. અને બીજું બધું તો આપણને ભગવાને જે કળા આપી હોય એમને રાજી કરવા માટે ઉપયોગ કરીએ વસ્તુ જુદી છે, પણ એનાથી કંઈ મહત્તા નથી. અને કદાચ કોઈ પદવી મળે એની પણ કોઈ મહત્તા નથી. આ લોકની અંદર આપણને કંઈક પદવી મળી, સત્તા મળી, બાહ્ય સત્તા મળી, અથવા તો સત્સંગની અંદર ઘણાને કહે સત્સંગની અંદર કંઈક પદવી મળે ને એની મહત્તા હોય. એટલે પદવી હોય તો જ સેવા થાય છે. ગમે ત્યારે પણ સેવા તો થઈ શકે છે. પદવીની મહત્તા હોય કે ભાઈ મને કંઈક નિર્દેશક બનાવે, સંયોજક બનાવે, મંડળ સંચાલક બનાવે, કે પછી એ સાધુ હોય તો પછી કોઠારીન, ભંડારીન, પૂજારીન, બધી જાત જાતની બધી પદવી છે. એ કોઈ મહત્તા નથી, એની કોઈ વેલ્યુ પણ નથી. શ્રીજી મહારાજના મતે તો ઝીરો છે, કશું જ નથી. સત્પુરુષના મતે પણ એની કોઈ વેલ્યુ નથી. આપણને એની મહત્તા હોય છે કે ના, મને કંઈક સત્તા મળી તો જ હું સેવા કરી, અને તો જ હું સેવા કરી શકું. અને એ બધી એના લીધે પછી શું થાય, સત્તાની મહત્તા હોય એટલે એકાંતિક ધર્મ એ પછી બાજુમાં રહી જતો હોય છે. તો શ્રીજી મહારાજ કહે કે એવા અનંત બધી વિદ્યાઓ શીખે કે અનંત ગુણો ધારણ કરે, પણ એકાંતિક ધર્મની તોલે એ કોઈ આવે નહીં. એટલા માટે આપણે તો એકાંતિક ધર્મ એ સિદ્ધ કરવો છે. સત્પુરુષનો સમાગમ કરીને મહારાજે કીધું ને કે અતિશય દુર્લભ છે. અતિશય દુર્લભ છે એનો અર્થ શું થયો કે અશક્ય નથી. શ્રીજી મહારાજે એવું નથી કીધું કે અશક્ય છે, અતિશય દુર્લભ છે. એટલે પ્રાપ્ત કરવો કઠણ છે પણ અશક્ય નથી. કેમ? કારણ કે એવા સત્પુરુષ મળ્યા છે. એકાંતિક સત્પુરુષ થકી એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. એ વાત આપણે જોયેલી ગઈકાલે. તો એકાંતિક ધર્મ ધારણ કરેલા પુરુષ મળ્યા છે એટલા માટે અશક્ય નથી. કેટલાય બધા હજારો એકાંતિક મહંત સ્વામી મહારાજ કે આ સત્સંગની અંદર છે, પણ એ સત્પુરુષનો સમાગમ યથાર્થ રૂપે કરે તો એ શક્ય છે. બાકી તો એ અશક્ય છે. એ અતિશય દુર્લભ જ રહે છે જો આ સત્પુરુષ ના મળ્યા હોય તો. આપણને આ સત્પુરુષ મળ્યા એનું ફળ શું? આપણે સત્પુરુષ મળ્યા, મોહન સાંઈ મહારાજ મળ્યા એટલે આપણે શું કે મોહન સાંઈ મહારાજ આશીર્વાદ આપ્યા, મોહન સાંઈ મહારાજના દર્શન થઈ ગયા. આ બહુ સરસ દર્શન થઈ ગયા, સરસ આશીર્વાદ મળી ગયા. એ બરાબર છે, દર્શન થઈ ગયા, આશીર્વાદ મળી ગયા, પણ એનું ફળ શું? મહારાજે કહ્યું સત્પુરુષના પ્રસંગે કરીને એકાંતિક ધર્મનું પોષણ થવું જોઈએ. એકાંતિક ધર્મ આપણા જીવનની અંદર વૃદ્ધિ પામવો જોઈએ. તો દર્શન કરે, આશીર્વાદ આપણે મળ્યા એ બધું કામનું છે. બાકી જો સત્પુરુષનો પ્રસંગ કરીએ તો આ બધું પોષણ થાય જ, પણ સ્થૂળ દ્રષ્ટિએ હો કરતાં એ આપણે દર્શન કરીને હો કરતાં બધા લાભ લઈએ અને ખાલી દીઠા દેવનો પોગી યાત્રાની જેમ સત્પુરુષના દર્શન કરીને આવતા રહીએ અને ઉપર છલ્લો જો સમાગમ કરીએ તો એકાંતિક ધર્મનું પોષણ ના થાય અને આપણને લૌકિક ફળ મળે એમાં સંતોષ માની લઈએ કે ભાઈ બાપાએ આશીર્વાદ આપ્યા, બાપા બહુ મારા ઉપર રાજી. કેમ રાજી મનાય? કે બાપા આશીર્વાદ આપે, મારો ધંધા પાણી સારા ચાલે છે, કામકાજ સારું ચાલે છે, પરિવારમાં બધા સુખી છે, એટલે બાપાનો બહુ રાજીપો છે. એવો રાજીપો ખાલી આપણે સંતોષ પૂરતો માની લઈએ, પણ ખરો રાજીપો સત્પુરુષનો હોય તો એકાંતિક ધર્મની દિન પ્રત્યે વૃદ્ધિ પામતી જાય અને આપણા જીવનની અંદર આ બધા ગુણો આવતા જાય તો સમજવાનું કે સત્પુરુષનો આપણે યથાર્થ રૂપમાં સમાગમ કર્યો છે. બીજી વાત, મહારાજે આ એકાંતિક ધર્મમાં સત્પુરુષના સમાગમે કરીને એકાંતિક ધર્મ તો સિદ્ધ થાય, પરંતુ સાથે ધ્યાન રાખવાની વાત પ્રથમના 16મા વચનાવટમાં કરી. મહારાજ કહે છે કે એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ એને ઓળખી રાખે અને એનાથી છેટે રહે અને એના બંધનમાં આવે નહીં. 3 વાત કરી કે એકાંતિક ધર્મમાં ખોટ આવે એ જોઈ લેવાનું કે કયા પદાર્થે કરીને, કયા કુસંગે કરીને, અથવા તો કયા વિષયે કરીને, એવા કયા પંચ વિષય પદાર્થ કુસંગ છે કે જે મને એકાંતિક ધર્મમાં ખોટ લાવે છે. એવા પદાર્થ, વિષય, કુસંગ બધાને ઓળખી રાખવાના. ઓળખી રાખીને પછી મહારાજ કહે છે કે એનાથી છેટે રહે, એનાથી દૂર જ સારું. કારણ કે આપણે જે લાઈન લેવી છે એ લાઈનમાં આપણને ફંટાઈ જાય. જે પદાર્થમાં કુસંગના લપેટમાં આવીએ, વિષયના લપેટમાં આવીએ તો એને ઓળખી રાખીને એને છેટે રહે, એના બંધનની અંદર એ પદાર્થ કે કુસંગના બંધનની અંદર આવવું નહીં. બાકી તો સત્પુરુષનો સમાગમ કરીએ પણ સાથે સાથે આ પદાર્થનો, વિષયનો, કુસંગનો બધો યોગ રાખીએ તો પાછું એ હતું એનું એ જ થઈ જાય. એટલા માટે એનાથી પણ દૂર રહેવાની વાત મહારાજે કરી.
પછી મહારાજે અહીંયા સ્પષ્ટતા પણ કરી કે એકાંતિક ધર્મ એટલે શું? તો મહારાજ કે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ. એટલે 4 ગુણ પૂરા હોય ત્યારે એકાંતિક ધર્મ સિદ્ધ થયો કહેવાય. એક ગમે તે ગુણ એ થોડા પ્રમાણમાં પ્રાપ્ત કર્યો એણે કરીને કે એકાંતિક કહેવાય નહીં. સંત સ્વામી 2 દ્રષ્ટાંત બહુ સરસ આપતા કે એક બાઈ હતી ને, એ પોતે એ ખાટલાનો એક પાયો લઈને નીકળી અને પાયો લઈને નીકળી બજારમાં કારણ કે લો ખટિયા લો ખટિયા, એટલે જે બધા જોવા આવે કે ભાઈ ખટિયા એટલે ખાટલો, કે લો ખટિયા, તો બધા કે ખાટલો ક્યાં છે? એ કે 3 પાયા નહીં, 3 પાયા નથી, 1 પાયો છે, 3 પાયા નથી, 2 આડિયા ને 2 ઊભ્યા નથી. પેલા 2 આડા ને 2 ઊભા જે લગાવે, 2 આડિયા 2 ઊભ્યા નથી, બીચ મેં ભ્રમર જાળ નહીં, વચ્ચે પેલું જે હોય ને પાટી જેવું ઝાડ જેવું એ નથી, પણ લ્યો ખટિયા, કે ખાટલો કહેવાતો હશે સંત સ્વામી કે. એમ આપણે પણ એક ખાલી સામાન્ય ગુણ આવ્યો હોય અને એકાંતિક છું માની લઈએ તો એકાંતિક ના કહેવાય. 4 ગુણ એ 4 પાયા હોય અને બધું હોય ત્યારે એ એકાંતિક કહેવાય. બીજી વાત કરતાં કે કોઈ હળદરનો ગાંઠિયો લઈને નીકળે ને, હળદર આવે, હળદરનો ગાંઠિયો આવે, એને ક્રશ કરવા માટે એમાંથી હળદર બને. એ હળદરનો એક ગાંઠિયો લઈને નીકળે અને કહે કે ભાઈ હું ગાંધી છું, પહેલાં ગાંધીની દુકાનમાં આખું બધું મળે, કે હળદરનો એક ગાંઠિયાથી ગાંધી ન બનાય. એને તો કેટલું બધું હોય ત્યારે ગાંધીની દુકાનમાં તો બધું તેલ ને ઘી ને ગોળ ને ખાંડ ને મરચું ને હળદર ને બધું કેટલી બધી આઈટમો હોય ત્યારે ગાંધીની દુકાન એ ગાંધી થયો કહેવાય. એમ આ એક હળદરનો ગાંઠિયો એક સામાન્ય ગુણ આવ્યો ને આપણે એકાંતિક માની લઈએ એ પણ ભૂલ છે. એ 4 વસ્તુ જો આપણા જીવનની અંદર હોય તો એકાંતિક કહેવાય. ભલે ભક્તિ એમાં મુખ્ય બતાવી છે શ્રીજી મહારાજે મધ્યનું 26મું, મધ્યનું 32મું, વરદાનનું 3જું, ઘણા બધા વચનામૃતની અંદર મધ્યનું 10મું વગેરે વચનામૃતની અંદર ભક્તિ મુખ્ય છે. પણ મહારાજે શું કહ્યું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવાની, એકલી ભક્તિ નહીં. એ 3 એના સહાયક અંગો છે. તો એ 4 હોય તો એકાંતિક ધર્મ કહેવાય. તો આવી રીતે શ્રીજી મહારાજે એકાંતિક ધર્મની વાત કરી. એકાંતિક ધર્મ એ આપણે સત્પુરુષના સમાગમે કરીને સિદ્ધ કરવાનો છે. પછી બીજો પ્રશ્ન પૂછે છે. આ વચનામાં બધા જ પ્રશ્નો શ્રીજી મહારાજ જ પૂછે છે. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એ ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે એક રાખે કરીને સર્વે ધર્મ રહે, અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા એ આદિક સાધન છે તેમાં એવું એક સાધન કયું છે જે આપતકાળ હોય ને સર્વે જાય, ને જો એક રહે તો સર્વે રહે. આગળ જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાત કરી એનું નિરૂપણ તો આપણે જોઈ જ ગયા છે કે ધર્મ કોને કહેવાય, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. પણ એમાં હવે ધર્મ સંબંધી સાધનની મહારાજ વાત કરે છે કે ધર્મ સંબંધીની અંદર ઘણું બધું આવે. ધર્મની અંદર તો ગાડીને પાણી પીવું એ પણ આપણો ધર્મ છે. એટલે ત્યાંથી માંડીને એ બધા ધર્મની અંદર ઘણી બધી વાતો આવે. દારૂ ના પીવો, માંસાહાર ના ખાવો, ચોરી ના કરવી, બધું આવે. પણ એની અંદર મહારાજ કે ધર્મ સંબંધી સાધનમાં એક એવું કયું સાધન છે એક રાખે તો સર્વે આવે. અને એવી રીતે ભગવાન સંબંધી જે સાધન છે, ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા, આ બધા ભગવાન સંબંધી સાધન છે. એની અંદર પણ આપતકાળ પડે ને સર્વે જાય, પણ એક એવું કયું છે કે એક રહે તો બીજું સર્વે આવે. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે. મહારાજ કહે કે ધર્મ સંબંધી સાધનની અંદર એક નિષ્કામપણું હોય ને તો બધું જ આવી જાય. આ શ્રીજી મહારાજને અતિશય પ્રિય હતો. નિષ્કામ ધર્મ એ મહારાજને અતિશય પ્રિય, અને મહારાજે થ્રુઆઉટ એમના જીવન દરમિયાન આપણે જોઈએ બાળપણથી માંડીને એમણે આનું જ વિશેષ કરીને પ્રતિપાદન કર્યું છે. કેટલો બધો ભાર શ્રીજી મહારાજે આની ઉપર મૂક્યો છે. આ વચનાવળમાં તો એની વાત કરી. મધ્યના 33મા વચનાવળની અંદર તો શ્રીજી મહારાજ કેટલી બધી વાત કરે છે. મહારાજ પોતે કેટલો બધો મહિમા એનો કહે છે, અને જે નિષ્કામ ધર્મમાં ફેર પડે એની કેવી વાત કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં. ભગવાન અણુ માત્ર પણ દૂર ના રહે. ડૉક્ટર સ્વામી વાત કરે છે કે 1 સેકન્ડ માટે એક અણુ જેટલા પણ એ શ્રીજી મહારાજ આપણાથી દૂર ના રહે જો એક નિષ્કામી વર્તમાન હોય તો. અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. કોઈ દિવસ મહારાજ કે અમારે એની પરથી હેત ઓછું થાય નહીં. બાકી તો કંઈક ગુણ આપણે ગાન વિદ્યા કંઈક કર્યું હોય તો આશીર્વાદ આપે, પણ અંતરથી હેત એ મહારાજ કે આવી જે નિષ્કામી વર્તમાન દ્રઢ રાખે એની ઉપરથી ક્યારેય હેત ઓછું થાય નહીં.
અને અમે અહીંયા ટક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો ધ્રળાવ દેખીને ટક્યા છીએ. મહારાજ કે અમે ગઢડામાં રહ્યા છીએ શેના કારણે? કે આ જીવુબા, લાડુબા અને આ બધા દાદા ખાચર વગેરે ભક્તો છે અતિશય નિષ્કામી છે, એટલા માટે મહારાજ કે અમે અહીંયા ટક્યા છીએ. એટલે શ્રીજી મહારાજને રાખવા હોય, મોહન સાંઈ મહારાજને રાખવા હોય તો પછી એ કાયમી આપણે રાખવા હોય તો મહારાજે આ નિષ્કામી વર્તમાન આપણને બતાવ્યું છે. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાઉં છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ. કેવી વાત કરીએ! 1000 ગાઉં છેટે જાય તો પણ શ્રીજી મહારાજ આપણી પાસે ને પાસે જ છે, જો નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો. અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે છે તો પણ તે 1,00,000 ગાઉં છેટે છે. કેટલો દૂર કાઢી નાખે! પેલો 1000 ગાઉં દૂર હોય તો એ પાસે છે, અને નિષ્કામી વર્તમાનમાં ફેર હોય તો મહારાજ કે અમારી પાસે હોય તો 1,00,000 ગાઉં એ દૂર આપણને ધકેલી દીધા. અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એમની કરેલી સેવા અતિશય ગમે છે. અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો એવી ગમતી નથી. મહારાજ કે બધા કોઈ સેવા કરે પણ નિષ્કામી ભક્તના હાથની સેવા અમને અતિશય ગમે છે. અને અમે જે વાર્તા કરીએ છીએ તેને વિશે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. મહારાજ કે અમે જે વાત કરીએ છીએ ને એમાં મુખ્ય તો એ આ વાત અમે લાવીને મૂકીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતમાં લખ્યું, 4થા પ્રકરણની 84મી વાતમાં, કે મહારાજે અનંત પ્રકારના સાધનને નિયમ બતાવ્યા, તેમાં મુખ્ય બ્રહ્મચર્ય છે. બીજા બધા સાધનને નિયમ બધું બતાવ્યું, પણ શ્રીજી મહારાજે મુખ્ય તો એ બ્રહ્મચર્ય કદાચ નિષ્કામી વર્તમાન એ મહારાજે મુખ્ય બતાવ્યું છે. અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોવામાં ફેર પડે ત્યારે ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાવ્યા વિના રહે જ નહીં. ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે. મહારાજ કે સભામાં કોઈ આવે ને પછી જોવામાં ફેર પડે તો પણ મહારાજ કે અમને તો ખબર પડી જ જાય છે કે પોતે અંતર્યામી છે. અને મહારાજ કે અમારે કુરાજીપો થઈ જાય છે. ખાલી જોવામાં ફેર પડે તો પણ મહારાજ કે કુરાજીપો થઈ જાય છે. ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે. અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે. મહારાજ ખાલી જોવામાં ફેર પડે એટલાની અંદર. એટલે મહારાજનો કેટલો આગ્રહ છે આપણને સમજાય છે. બેની વાત કરી કે સભા બેઠી હોય કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોવામાં ફેર પડે, બંને માટે છે. એકલા પુરુષો માટે નથી ને એકલી સ્ત્રીઓ માટે પણ નથી, બંને માટે મહારાજ આગ્રહ રાખે છે. અને તેનું દુઃખ તો અતિશય લાગે છે, પણ મોહબ્બત જાણીને જાજુ કહેવાય નહીં. અને વળી સાધુ દાવો છે માટે હૈયામાં સમજી રહીએ છીએ. માટે કે સાધુ દાવો અમે રાખ્યો છે, એટલે કે અમે લાકડી લઈને મારતા નથી કે દંડ કરતા નથી. પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે ઝાઝો દંડ થાય. મહારાજ કે રાજા રૂપે અમે હોત તો દંડ કરત અને એને ઠપકારત, પણ એવી રીત નથી રાખી. પણ એનો અર્થ એવો નથી કે ભાઈ શ્રીજી મહારાજ એ પોતે દુઃખી થઈ જાય છે અંતરથી, એટલે મહારાજને આપણે રાજી કરવા છે એની જગ્યાએ કુરાજી થઈ જાય છે. માટે સર્વે મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું છે, જે સત્સંગમાં કોઈ પુરુષને તથા સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો મને સંભળાવશોમાં. શા માટે છે? જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે. કેટલું દુઃખ કહેવાય! મહારાજ કે વાંઝિયો હોય અને એને ઘેર દીકરો થયો હોય ને પછી મરી જાય, કેટલું દુઃખ થાય એને, એવું મહારાજ કે અમને દુઃખ થાય છે. તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જતા રહીએ. મહારાજ કે સત્સંગ મૂકીને જતા રહેવાનો વિચાર આવે, પણ પછી આ બધા જીવબા, લાડુબા, દાદા ખાચર જેવા કે પર્વતભાઈ જેવા બધા ભક્તો એને જોઈને પછી મહારાજ પછી રહેતા હોય છે, કારણ કે ભક્ત સાથે મહારાજને પ્રીતિ છે. માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે, અને તેને અમારે આ લોક પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે. મહારાજ કે એ જ અમને વહાલો છે. શ્રીજી મહારાજે પ્રથમના 76મા વચનામાં લખ્યું, મહારાજ કહે છે કે એ ક્રોધી, ઈર્ષાવાળો, કપટીને માની એ 4 પ્રકારના હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. પછી શું કીધું? કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી, એ સત્સંગી છે. મહારાજ કહે છે કે સત્સંગમાં છે તો પણ અમને કંઈ વિશ્વાસ આવતો નથી. મધ્યના 35મા વચનામાં પણ મહારાજે કેવો આદર્શ બતાવ્યો. અને વળી જગતમાં એમ વાર્તા થાય છે જે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા, એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય, અને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં. મહારાજ કે ગમે તેવો સમાધિવાળો હોય પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા લાગે, અથવા તો સ્ત્રી હોય પુરુષના પ્રસંગમાં રહેવા લાગે તો એનો ધર્મ રહે જ નહીં. અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય અને તે જો પુરુષનો સહવાસ થાય
તો એનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા રાખવી નહીં. મહારાજ કે આશા રાખવી જ નહીં. ગમે તેવી લોકો વાત કરે કે ભાઈ આમ મનથી શુદ્ધ રહેવાનું એ રહેવાય જ નહીં. તે આ વાર્તા તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય રાખવો નહીં. તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય? મહારાજ કહેવા નિષ્કામી ધર્મ જે દ્રઢ કરવો છે એમાં ક્યારે રહેવાય? તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય અને તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કયા છે તેમાં રહે તો એણે ધર્મમાં રહેવાય. સંતો માટે જે મહારાજે મર્યાદા આપી છે અષ્ટ પ્રકારે ત્યાગ, એ નિયમમાં રહીએ ને તો જ રહેવાય. નિયમ મૂક્યા તો સમજવાનું કે એ કોઈ દિવસે ધર્મ રહે જ નહીં. પછી મહારાજ બધા માટે પણ વાત કરે છે. અને સ્ત્રી હોય ને તેણે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં વર્તે તો તેણે ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં રહે. અને યુવા અવસ્થાવાળે જે પોતાની મા, બહેન ને દીકરી તે ભેડે પણ એકાંતમાં ન બેસે. આ પણ વાત મહારાજે શિક્ષાપત્રીમાં એ લખીને સત્સંગ દીક્ષામાં પણ મોહન સાહેબ મહારાજે લખી છે કે ગૃહસ્થ હોય પોતાની મા, બહેન ને દીકરી એની સાથે પણ એકાંતમાં ન બેસે. પાછું બીજી તો આગળ તો એક્સ્ટ્રીમ વાત કરે છે. મા, બહેન ને દીકરી તેને ભેડે પણ એકાંતમાં ન બેસે ને તેની સામે પણ દ્રષ્ટિ માંડીને ન જુએ તો એણે ધર્મમાં રહેવાય. મહારાજ ત્યાં સુધીનો આદર્શ એ આપણને એ બતાવે છે. અને આપણા સત્સંગની અંદર શિવલાલ શેઠ ને બધા સત્સંગીઓ થઈ ગયા, ઉપલેટાના લાલાભાઈ, એમણે પણ પોતાની દીકરી એની નાકની દાંડી સામું પણ એમણે જોયું નથી. અને પરોક્ષની અંદર પણ લક્ષ્મણજી, હનુમાનજી એ બધા પણ એ નિષ્કામી વર્તમાન બ્રહ્મચર્યની અંદર એ ખૂબ આદર્શ થઈ ગયા. અને શ્રીજી મહારાજે એટલા માટે તેની પ્રશંસાઓ કરેલી છે. તો મહારાજ અહીંયા કહે છે કે આ નિષ્કામ ધર્મ જો આવે તો ધર્મ સંબંધી સાધનની અંદર આ એક મુખ્ય આવે તો બીજા બધા ધર્મ આવે. છઠ્ઠા પ્રકરણની 263મી વાતમાં પણ શ્રીજી મહારાજ ગુણાતીયાન સ્વામી કહે છે કે નિષ્કામી વર્તમાનમાં ઘસારો લાગે તે વાત મહારાજને ન ગમે. હમણાં જે આપણે મધ્યના 33માં જોયું કે આજે એ જ દ્રઢ કરાવવા સારું પોતાનો અવતાર છે. માટે ખબરદાર થઈને શુદ્ધ વર્તવું. ને નિષ્કામી વર્તમાનમાં જેને કસર રહેશે તેનાથી ભગવાનના ધામમાં નહીં જવાય ને નહીં રહેવાય. ને મહારાજનો કુરાજીપો બહુ થાય. અને આપણે જોયું કેટલો બધો કુરાજીપો એ શ્રીજી મહારાજનો થાય છે. અને મહારાજે કીધું ને અમે આ જ વાતનું પ્રતિપાદન કરતા આવીએ છીએ બાળપણથી જ. શ્રીજી મહારાજ નાના હતા ત્યારથી જ આ વાતનું પ્રતિપાદન કરતા હતા. અને મહારાજને ઘર ત્યાગનું એક નિમિત્ત આ પણ મળ્યું. શ્રીજી મહારાજની 11 વર્ષની ઉંમર થઈ અને રામપ્રતાપભાઈ એ વખત તો નાના ઉંમરે બધું શક પણ તો કરી જ દેતા હતા. એટલે એમણે બધે નિહાલ મિશ્ર હતા, એના નિહાલ મિશ્રની દીકરી ચંદ્રકલા, એની સાથે મહારાજનું નક્કી કરવા માટે નિહાલ મિશ્રને બોલાવેલા. અને નિહાલ મિશ્ર આવ્યા પણ ઘનશ્યામ તો પોતે ઘરની બહાર જ નીકળી ગયા. દિવસ ઘરમાં આવ્યા જ નહીં, જમવા પણ ના આવ્યા બપોરે. અને બહાર બધા મંદિરોની અંદર જ એ હનુમાનગઢી ને બધા જે મંદિરો હતા એ મંદિરોની અંદર જ મહારાજ પોતે આખો દિવસ ગાળ્યો. પછી છેક સાંજે પાછા આવ્યા. એ વખતે રામપ્રતાપભાઈ પોતે પહેલાં તો સુવાસીની ભાભી એની હાથે જમતા હતા મહારાજ. એટલે મહારાજે કીધું કે આ ભાભી તમારા હાથનું આજે છેલ્લું ભોજન. હવે જે માઇક જીવ હોય એને બધું માઇક જ બધું વિચાર આવે. એટલે એમણે કીધું હજુ તો કંઈ શક પણ એ થયું નથી, લગ્ન એ થયા નથી ને છેલ્લું ભોજનની વાત કરો છો. એટલે એને તો પહેલાં જ વિચાર કે આની સાથે આમ લગ્ન થઈ જશે ને એના હાથનું પછી જમશે. એટલે મહારાજે વિચાર કર્યો આ માઇક જીવન બધા માયાના જ વિચાર આવે. એટલે મારે તો અનંતને આમાંથી બહાર કાઢવા છે. અને જમ્યા ન જમ્યા મહારાજ પોતે અંદર જતા રહ્યા રૂમમાં. રામપ્રતાપભાઈ પાછળ આવ્યા ને કીધું કે નિહાલ મિશ્ર આજે આવ્યા હતા. એટલે તરત જ ઘનશ્યામે કીધું કે મારે એમને મળવું નથી. પછી તરત જ રામપ્રતાપભાઈએ કીધું કે એ શેના માટે? મહારાજ કહે છે કે ઘનશ્યામે કીધું કે મને ખ્યાલ છે એ જેના માટે આવ્યા છે એ મારું કામ નથી. હું તો અનંતને એમાંથી ઉગારવા માટે આવ્યો છું. એ જેના માટે આવ્યા છે એ મારું કામ નથી. હું તો એને અનંતને એમાંથી ઉગારવા માટે આવ્યો છું. રામપ્રતાપે કીધું તમે નાદાનીમાંથી બોલો છો. ઘનશ્યામે કીધું નાદાનીમાંથી નથી બોલતો, હું સમજીને બોલું છું. અને જ રાત્રે મહારાજે વિચાર કર્યો અને બીજે દિવસે તો ઘરનો ત્યાગ કરીને મહારાજ પોતે નીકળી ગયા. પણ આ જ વર્તમાન દ્રઢ કરાવવા માટે શ્રીજી મહારાજ પોતે આગ્રહ રાખેલો છે. વન વિચરણની અંદર પણ બધી જગ્યાએ આગ્રહ રાખ્યો છે. વન વિચરણ પૂરું કરીને લોજમાં આવ્યા. તો લોજમાં આવ્યા ને મહારાજે પોતે જોયું કે પેલો ગોખલો જોયો. પૂછ્યું કે આ ગોખલો શેનો છે? તો કે ભાઈ પહેલાંના સમયે કે ભાઈ માચીસ હતી નહીં. એટલે એકવાર દેવતા પ્રગટ થયો હોય, લાકડાથી ને એનાથી છાણાથી રસોઈ કરવાની હોય. હવે જો દેવતા ઓલવાઈ જાય
તો ફરી પછી એને ચકમકથી ને બધાથી બધું અણી મંથનથી બધેથી પ્રગટાવો અઘરો છે. એટલે એના કરતાં બાજુના ઘરમાં કંઈક ચૂલો ચાલતો જ હોય એટલે એમાંથી તો કોલસા 2-4 લઈ લે સળગતા, એટલે પછી તરત જ ચાલુ થઈ જાય. એટલે આપલે કરવા માટે, દેવતાની આપલે કરવા માટે એક આ ગોખલો છે કે આ દેવતા આપવા માટે કોણ હોય? તો કે તો બેનો જ હોય ને, પુરુષ તો કે ખેતરમાં બહાર ગયા હોય, એટલે આપવાવાળા તો એ જ હોય ને. શ્રીજી મહારાજ કે દિવાલમાં છિદ્ર નથી, ધર્મમાં છિદ્ર છે, પૂરી દો. હવે રામ મહારાજ પોતે તો હજુ ગેસ્ટ તરીકે આવ્યા છે, મહેમાન તરીકે આવ્યા છે, અને હજુ તો થોડા દિવસ જ થયા છે, અને રામાનંદ સ્વામી ગુરુ તો હાજર નથી પાછા. તેમ છતાં પણ શ્રીજી મહારાજે સીધો ગોખલો પુરાવી દીધો, બંધ કરાવી. મહારાજ કે આ દિવાલમાં છિદ્ર નથી, ધર્મમાં છિદ્ર છે. તો આ જ વાત. અને પછી ત્યાં જીવરાજ શેઠના ડેલાની અંદર સભા કરવા ગયા, અને ત્યાં ભાઈ ભેગા દીઠા. મહારાજે તરત જ કીધું ચાલો આપણે જુદી સભા કરીએ. મુક્તાનંદ સ્વામી પણ મુમુક્ષુ હતા, અને બાઈઓને કીધું કે આ છેલ્લા રામ રામ તમને, હવે આ નીલકંઠ વર્ણી આવ્યા છે એ પ્રમાણે થશે. તો શ્રીજી મહારાજે કીધું હું સુગાવડો છું, મારી સુખ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ નોખું રહેશે. એક બાબાએ પોતે કીધું ને કે મહારાજ તમે બહુ બુંડું કર્યું, કે ભાઈની સભા નોખી કરીને બહુ બુંડું કર્યું. એ મહારાજ કહે કે હું સુગાવડો છું, મારી સુખ જ્યાં સુધી હશે ત્યાં બધું નોખું રહેશે, અને મારી સુખ જ્યાં ચડી જશે ત્યાં નોખું નહીં રહે. ને આપણે જોઈએ કે સત્પુરુષના જીવનની અંદર શ્રીજી મહારાજની આ સુખ છે. એટલા માટે એમણે પણ આ આગ્રહ રાખ્યો છે ગુણાતીત પરંપરાના જીવનમાં. પોતાના જીવનમાં તો આગ્રહ છે જ, પોતે તો સાક્ષાત અક્ષર બ્રહ્મ, એટલે અણિશુદ્ધ વર્તન એમના જીવનની અંદર તો જોવા મળે, પરંતુ એમણે પોતાના આશ્રિતો આગળ આગ્રહ પણ એટલો જ રાખ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી એમના માટે નાગર હરિભક્તો કહેતા, અને દિવાનજી મંગળજી મહેતા પણ પોતે વાત કરતા કે ગુણાતીતાનંદ સ્વામીનું બ્રહ્મચર્ય જોઈને તો અમારા કાળજા તૂટી જાય એવું ગુણાતીતાનંદ સ્વામીનું બ્રહ્મચર્ય. પોતાનું જીવન તો આવું અણિશુદ્ધ, પણ બીજા માટે એમના આશ્રિતો માટે પણ એટલો જ આગ્રહ ગુણાતીતાનંદ સ્વામી રાખ્યો છે. રઘુવીરજી મહારાજ જેવા રઘુવીરજી મહારાજને પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહી દીધું. રઘુવીરજી મહારાજે સ્વામીને પૂછ્યું કે સ્વામી તમારે ને મારે હેત કેવું? કે ખરેખરું હેત છે. અને ગુણાતીતાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજને અતિશય હેત હતું, અતિશય પ્રીતિ અરસપરસ બંનેને હતી. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે તમે અહીંયા આવતા હોય અને એ વખતે મને સમાચાર મળે કે તમારા સિગ્રામની અંદર કોઈ એ નાની બાળકી છે. કારણ કે રઘુવીરજી મહારાજને કોઈ સંતાન હતું નહીં, એટલે બાળકી હોય એટલે કોઈ એ બીજાની જ હોય, પોતાની તો હોય જ નહીં. કે કોઈ બાળકી હોય એવા સમાચાર મળે ને તો જૂનાગઢના મંદિરના દરવાજા બંધ કરી દઉં, તમને આવવા પણ ન દઉં. આચાર્ય જેવાને પણ આવું કહી દેવું. રઘુવીરજી મહારાજ તો એવા અણિશુદ્ધ વર્તનવાળા હતા, પણ છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આપણે ધર્મને લઈને હેત છે, એ બીજું કોઈ હેતનું કારણ નથી. તો આવી મારા ગુણાતીતાનંદ સ્વામીનો આગ્રહ પણ આટલો રહેતો. ભગતજી મહારાજ પણ ભગતજી મહારાજનું બ્રહ્મચર્ય વ્રત જોઈને મહુવાના હરિભક્તો પણ પોતે કબૂલ કરતા કે પોતે એ દેવાંગના જોઈ સ્ત્રીઓના કપડાં સીવે, તેમ છતાં પણ કોઈ દિવસ ઊંચી દ્રષ્ટિ કરીને જોયું નથી ને એને કોઈ વિકાર થયો નથી. એવું મહુવાના હરિભક્તોએ પણ એ સાક્ષી પોતે એ પૂરતા હતા, બહારના લોકો પણ એ સાક્ષી પૂરતા. એવું ભગતજી મહારાજ એ બ્રહ્મચર્ય વ્રત ભગતજી મહારાજનું હતું. ભગતજી મહારાજે પણ બ્રહ્મચર્યનો મહિમા કહેતા કીધું, અમદાવાદની અંદર વાત કરી કે બ્રહ્મચર્યથી જ બ્રહ્મની સિદ્ધિ થાય છે, ભગવાન વશ થાય છે. માટે જેણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય તેણે પ્રથમ બ્રહ્મચર્ય દ્રઢ કરવું. આગળ જે વાત આવી ને એકાંતિક ધર્મની, તો ભગતજી મહારાજ કહે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય તો પણ પ્રથમ બ્રહ્મચર્ય દ્રઢ કરવું, અને ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, મનમાં અખંડ ભજન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, અને સ્ત્રી સંબંધી સંકલ્પ ન કરવા. ખાવું ને ઊંઘવું એમાં કામનો જ વાસ છે, માટે એને ઘટાડવા પણ વધારવા તો નહીં જ. એ ભગતજી મહારાજે પોતે વાત કરી અને ખબરદાર થઈને રહેવાની વાત કરી કે આ ધર્મની અંદર કેવું છે કે જ્યાં સુધી ખબરદારી ના આવે, જ્યાં સુધી ખટકો રાખીને વર્તીએ નહીં ને ત્યાં સુધી, કારણ કે અનંત જન્મનો ઢાળો છે, અનંત જન્મથી વિષય જ ભોગવ્યા છે, અનંત જન્મથી એ જ ખાડામાં પડેલા હતા. એટલે જો ખટકો ના રાખીએ, જાણપણું ના રાખીએ તો લપસી જતા વારે ના લાગે. એટલે સતત જાણપણું, સતત જાગૃતિ આ નિષ્કામી વર્તમાન દ્રઢ કરવા માટે જોઈએ. અને એમાં જો આપણે ગાફલાઈ રાખીને તો તરત એ ચૂક પડતા વાર લાગે નહીં. એટલે સતત એ આપણે જાગૃત રહેવાનું. અને એના માટે એ સતત મહંત સ્વામી મહારાજ પોતે વારંવાર વાત કરે છે. જ્યારે પણ આની વાત કરે ને કે પ્રાપ્તિના વિચારની અંદર ઊંડા ઉતરવું. જેટલા પ્રાપ્તિના વિચારમાં ઊંડા ઉતરીશું ને આપણે, કે આપણને આવી અલૌકિક પ્રાપ્તિ થઈ છે, કેવા શ્રીજી મહારાજ મળ્યા છે, કેવા સત્પુરુષ મળ્યા છે, એનો અલૌકિક મહિમા જેટલો સમજાશે ને એટલું જ આ જશે. મહારાજે લોયાના પહેલાં વચનામાં પણ કીધું, આપણે જોઈએ કે
અતિશય કામને મૂળ ઉખેડવા માટે ભગવાનનું મહાત્મ્ય સારી પેટે સમજવું. મહારાજે આ જ ઉપાય, ઘણા બધા ઉપાય બતાવ્યા છે, પણ અતિશય મૂળ ઉખેડવા માટે મહારાજ કંઈક મહાત્મ્ય સારી પેટે સમજવું. એટલે મહિમાનો જેટલો વિચાર હશે, પ્રાપ્તિનો જેટલો વિચાર હશે, એટલું આની અંદર એ આપણે દ્રઢતા રાખી શકાશે. અને આવો મહિમાનો વિચાર હશે એટલે ઓટોમેટિક પછી રાજીપાનો વિચાર, કે આવા ભગવાનને સંત મળ્યા તો પછી એ રાજી થાય એવું કરવાનું, કુરાજી થાય એવું કરવાનું. તો અહીંયા આગળ આપણે મધ્યના 33માં વતનમાં વાંચ્યું કે આ નિષ્કામી વર્તમાન દ્રઢ રાખે તો કેટલો રાજીપો છે, અને એમાં સહેજ ફેર પડે તો કેટલો કુરાજીપો છે શ્રીજી મહારાજનો. તો મારે તો ભગવાનને, સંતને, મોહનસિંહ મહારાજને, શ્રીજી મહારાજને રાજી કરવા છે, અને રાજી કરવા છે તો મારે એ માર્ગે જવું જ નથી. જેમ બને એમ વધારે ને વધારે આ બ્રહ્મચર્ય વ્રત, નિષ્કામી વર્તમાન વધારે ને વધારે દ્રઢ થાય એ માર્ગે જવું છે. અને એ માર્ગે જઈને મારે એમને રાજી કરવા છે. એક રાજીપાનો વિચાર આવે, એક મહિમાનો વિચાર, અને મહિમાનો વિચાર પછી મહારાજ કે રાજીપાનો વિચાર આવે. એ મધ્યના 33માં વચનામાં પણ મહારાજે વાત કરી કે ભગવાનને રાજી કરવા હોય તેના માટે કંઈ કઠણ નથી. એ કામ ક્રોધાધિક સ્વભાવનો ત્યાગ કરે ત્યારે જ એ પાકો સાધુ ભક્ત કહેવાય. તો મહારાજે આપણને એ બતાવ્યું કે રાજી કરવાનો વિચાર હોય તો પણ આપણે એમાંથી એ પાછા વળી શકાય એમ છે. અને મહારાજે પછી કીધું કે દેહે કરીને નિયમમાં દ્રઢ રહેવું. આ પણ બધું પ્રાપ્તિનો વિચાર કરીએ અને બીજું બધું કરીએ, પણ જો નિયમમાં ન રહીએ તો પણ બધું કોઈ દિવસ આ ધર્મ પડાય એવું નથી. એટલે નિયમ જે આપણને આપ્યા છે, અને એમાં પણ નિયમની અંદર આંખ અને કાન એ બે છેતરી જાય છે વધારે. એટલે આંખ અને કાન બે છેતરે નહીં, એના માટે આંખનો સંયમ, શું જોવું શું ન જોવું એ બધું જ દ્રઢ કરીને રાખવું પડે. અને અત્યારે તો બધું મોબાઈલનો જમાનો આવ્યો છે, આખી દુનિયાનું બધું કચરો મોબાઈલની અંદર આવી જાય. તેમાં જાણપણું રાખવું પડે. જો જાણપણું ચૂક્યા તો પછી એમાંથી પડતા પણ વાર ના લાગે. એટલા માટે સતત એમાં જાણપણું, મોબાઈલ ખોલતા પહેલાં પણ વિચાર કરવો પડે કે હું વીંછીને અડી રહ્યો છું, આ સર્પને અડી રહ્યો છું, આમાંથી સર્પ નીકળશે, આમાંથી વીંછી નીકળશે. એ ક્યારે ડંખ દઈ દેશે ખબર નહીં પડે. તે ડંખ ના દે એના માટે જાણપણું રાખી અને એનો ઉપયોગ કરવો પડે. અને જાણપણું રાખીને ઉપયોગ કરીએ તો એ નિયમમાં રહેવા. બાકી તો જાત જાતનું ભાત ભાતનું જોઈએ તો પછી એ વિકાર એ રહે જ નહીં, વિકાર આવ્યા વગર રહે જ નહીં. એટલે મોબાઈલમાં, ટીવીમાં કે પછી કોમ્પ્યુટરની અંદર એ બધું જ વાપરતા પહેલાં એ પૂરેપૂરો વિચાર કરવો પડે અને પૂરેપૂરું જાણપણું રાખવું પડે તો જ આ નિયમમાં રહેવાય. બાકી તો ગમે ત્યારે એમાંથી વીંછીને સાપ નીકળીને આપણને ડંખ દઈને જતા રહે એ ખબર પડે એવી છે નહીં. એટલા માટે નિયમ એ દ્રઢ કરીને રાખવાનું અને ઇન્દ્રિયોનો સંયમ રાખવાનો. અને બીજી વાત મહારાજે પોતે લોયાના 8મા વતનમાં પણ કરી છે, આહાર એ નિયમમાં રાખવાનું. ખાવાની અંદર પણ, કારણ કે મહારાજ કે આહારને કામને બેને સાથે સંબંધ છે. એ બધું દાબ કરીએ ન ખાવાનું, બધું કેટલું ખા કરીએ એટલે પછી એમાં પરથી પણ વિકાર બધા ઉત્પન્ન થતા હોય છે. એટલે આહાર પણ નિયમમાં રાખવાનો. અને બીજું મહારાજે મધ્યના 33માં વતનામાં કીધું કે મનને છે ને નવરું નહીં રહેવા દેવાનું. મન જેટલું નવરું પડે ને, આપણે તો કેવું મન નવરું પડે એટલે કે લાવ ટીવી જોઈએ, એટલે ટીવી જોવાનું મન નવરું પડે. એટલે વાંચો વતનાવળ, વાંચો સ્વામીની વાતો, વાંચો પ્રમુખ સાંઈ મહારાજનું જીવન ચરિત્ર વાંચો, સાંભળો. કેટલું બધું એ આપણે નવદા ભક્તિની વાતો આપી છે. આ નવરું પડે એટલે આપણને કંઈક સ્પષ્ટતા નથી ને શું કરવાનું. એટલા માટે પછી ટીવી ખોલીને ચાલુ કરીને બેસી જઈએ. હા, કંઈ કામ નથી ને, નવરા છીએ, લાવ ટીવી ચાલુ કરીને બેસીએ, લાવ મોબાઈલની અંદર જોઈએ શું છે ને કેમ છે ને શું છે. એટલે નવરા પડીએ છીએ ને, અને નવરાશનો કેમ ઉપયોગ કરવો એ આપણને ખબર નથી. મન નવરું પડે એટલે પછી જાત જાતના અધર્મના ગાંઠ કરે. એને નવદા ભક્તિમાં જોડી રાખવાનું, નક્કી જ કરી રાખવાનું કે ભાઈ મન છે ને નવરું રાખવું જ નથી. એને કથામાં, કીર્તનમાં, વાંચનમાં અને શ્રવણની અંદર એની અંદર એવું જોડી દેવું છે કે મન નવરું પડે જ નહીં. તો સેવા ભક્તિની અંદર, આ નવદા ભક્તિની અંદર મનને જોડી દેવું. તો આવા જો ઉપાય કરીશું તો મોટા પુરુષની કૃપા થશે, મોહન સાંઈ મહારાજની કૃપા થશે ને આપણે આ દ્રઢ કરી શકીશું. અશક્ય નથી. કારણ કે કીધું ને કે એવા તે કંઈકની લાજ લીધી ખરી, એક ગુરુદેવથી એ જ ભાગે. મોટા મોટાની આ કામ દોષે લાજ લીધી છે, પણ કહે છે કે એક ગુરુદેવ આ શ્રીજી મહારાજના ગુણાતીત ગુરુથી એ ભાગી જાય છે. હજારો ગાઉં દૂર ભાગે છે આવા સત્પુરુષ થકી, મહાન સાંઈ મહારાજ થકી. પછી કહે છે કે તે ગુરુદેવ તો તાહારી કોર છે, જડમતી તોય નવ બુદ્ધિ જાગે. એ ભગવાનને સંત આપણા પક્ષમાં છે. એટલા માટે આ અશક્ય નથી, શક્ય છે. પરંતુ એમણે આપેલા બધા જે નિયમો, ઉપાય
એ બધું તો કરવું પડે. ખબરદારી તો આપણે જ રાખવી પડે કે ભગવાનને સંત એ પછી એમાં કશું કરવા ના આવે. આપણે નિયમ લોપીએ અને આપણે કશું મનને નવરું રાખીને બધું જ્યાં ત્યાં બધું અધર્મના ગાઢ ગળીએ, પછી ભગવાનને સંત કાંઈ ના કરે. પણ આપણે બધા ઉપાય કરીએ તો ભગવાનને સંત આપણી સાથે છે. એટલા માટે આ બધા ઉપાયો આપણે કરતા રહીએ. બીજા પણ ઘણા બધા ઉપાય છે, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ઘણી બધી વાતો મહારાજે પોતે કરેલી છે. પ્રથમના 73માં વચનામાં આપણે બધું જોઈ ગયા છે એના ઉપાયો. તો એ બધા ઉપાયો જો દ્રઢ કરીએ તો શ્રીજી મહારાજ કહે છે કે આ નિષ્કામપણું જો આવે તો બીજા બધા જ ધર્મ એ આવી જતા હોય છે. એટલે મુખ્ય આ નિષ્કામી વર્તમાન છે. અને ભગવાન સંબંધી સાધનની અંદર જે વાત કરે છે નિશ્ચયની વાત, એ આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.